चलो मित्रों, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 10 રેખાઓ સ્ટ્રેટ લાઇન અને એમાં આપણે આજે એક ટોપિક ભણવો છે બે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધવો ટુ ફાઇન્ડ એંગલ between two lines. We want to find angle between two lines. બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો છે. હવે એમાં આપણે ચાર ઓપ્શનનો વિચાર કરવાનો છે. ચાર ઓપ્શનમાં આ આખો ટોપિક છે એ આપણે ક્લિયર કરી શકીએ. એક પછી એક ટોપિક હું બરાબર એક પછી એક ઓપ્શન આપણે લેતા જઈએ છીએ. ઓપ્શન પહેલાં બરાબર સમજી લ્યો અને ત્યાર પછી આપણે એક્ઝામ્પલ લેશું અને એક્ઝામ્પલ લેશું એટલે આ ટોપિક છે એ એકદમ ક્લિયર થઈ જશે. રાઈટ? તો પહેલો ઓપ્શન છે પરસ્પર લંબ ન હોય અને તેમના ઢાળ M1 તથા M2 આપેલ હોય. નોટ પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર. તમને જે બે રેખા આપેલી હોય એ બે પરસ્પર લંબ નહીં હોવી જોઈએ, પણ બે રેખાના ઢાળ તમને આપેલા હોય. ધારો કે આ રેખાનો ઢાળ છે એ તમને M1 આપ્યો છે, આ રેખાનો ઢાળ તમને M2 આપ્યો છે અને તમારે આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. ધારો કે આમ સમ છે. તો જો તમને બે રેખાના ઢાળ આપ્યા હોય અને એની વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો એ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવા માટે તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે કે tan alpha is equal to mod M1 minus M2 upon 1 plus M1 into M2. આ M1 અને M2 એટલે આ બે રેખાના ઢાળ છે. એનો મતલબ સીધો એવો થયો કે જો તમારે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો તમારી પાસે બંને રેખાના ઢાળ હોવા જરૂરી છે. એટલે બે રેખાના જો ઢાળ આપ્યો હોય તો આપણને બે રેખા વચ્ચેનો ખૂણો આ સૂત્રની મદદથી મળી જશે. તમને પહેલા tan આલ્ફા મળે અને એની ઉપરથી આપણે આલ્ફા શોધી શકીએ. રાઈટ? તો આ આપણે પહેલો ઓપ્શન ડિસ્કસ કર્યો. હવે આપણે બીજો ઓપ્શન ડિસ્કસ કરીએ. ધારો કે એવું બન્યું કે આ જે બે રેખા આપેલી છે એમાંથી એક રેખા ધારો કે શિરોલંબ છે, વર્ટિકલ છે આમ, અને તમને ખબર છે કે જો રેખા શિરોલંબ હોય તો એનો ઢાળ છે એ અવ્યાખ્યાયિત થાય. If straight line is vertical, then slope of it is not defined. Slope not defined. તો શું કરવું? એટલે એક રેખા જો શિરોલંબ હોય, જો હું તમને ફિગર સમજાવું તો આમ છે કે એક રેખા ધારો કે શિરોલંબ છે અને બીજી રેખા ધારો કે આમ છે. One line is vertical and second line is this. આનો સ્લોપ, આનો ઢાળ તમને m આપેલો છે. આનો ઢાળ તો તમને મળે જ નહીં, આનો ઢાળ છે અવ્યાખ્યાયિત થાય, નોટ ડિફાઇન્ડ. તો હવે આપણે આ બે રેખા વચ્ચેનો ખૂણો કેવી રીતે શોધવો જોઈએ એ આપણે આખું ડિસ્કસ કરવાનું છે. તો હું તમને જે આખો ટોપિક લખી દઉં એ જરા બરાબર ધ્યાનથી સમજતા જજો. તમારે શું કરવાનું કે સૌથી પહેલાં તમને જે આ રેખા આપેલી છે એની ઉપરથી m બરાબર tan થીટા ફોર્મ્યુલા મૂકવાનું. m બરાબર tan થીટા આ ફોર્મ્યુલા મૂકવાનું અને આની ઉપરથી તમારે સૌથી પહેલાં થીટા શોધી લેવાનું. થીટા એટલે રેખાનો એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. એંગલ વિથ એક્સ એક્સિસ ઇન પોઝિટિવ ડિરેક્શન. રાઈટ? તો સૌથી પહેલાં m બરાબર tan થીટાનો ઉપયોગ કરી અને થીટા શોધી લેવાનો અને તમને થીટા મળી જાય પછી બે રેખા વચ્ચેનો ખૂણો શોધવા માટેનું આ સૂત્ર છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ π/2 માઇનસ થીટા. તો ફરી વાર બરાબર સમજી લેજો. તમને જે ઢાળ આપ્યો છે એની ઉપરથી m બરાબર tan થીટા ફોર્મ્યુલા મૂકો, તમને m આપેલું હોય એટલે થીટા મળી જાય અને થીટા મળી જાય પછી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ π/2 માઇનસ થીટા. આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો તો તમને આ બે રેખા વચ્ચેનો ખૂણો મળી જશે. ખ્યાલ આવી ગયો બરાબર? રાઈટ? જોઈ લો આ બરાબર.
चलो मित्रों, त्रीजो ऑप्शन, धारो के बे रेखाओं परस्पर लंब है। बे रेखाओं धारो के परस्पर लंब है, एटले एक रेखा धारो के आम है अने बीजी रेखा एने लंब है आम। आ रेखानो ढाळ M1 होय, आ रेखानो ढाळ M2 होय। हवे मित्रों, तमने खबर है कि जो बे रेखा परस्पर लंब होय तो एना ढाळनो गुणाकार -1 थाय। प्रोडक्ट ऑफ स्लोप ऑफ धीस टू लाइन विल बी -1। એટલે આ બે રેખાઓ પરસ્પર લંબ થાય અને આ બે રેખા જો પરસ્પર લંબ હોય તો tan alpha is equal to mod m1 minus m2 upon 1 plus m1 m2 એ ફોર્મ્યુલા નો યુઝ થઈ શકે, કારણ કે m1 m2 is equal to -1 થાય એટલે એ ફોર્મ્યુલામાં જો તમે વેલ્યુ મૂકવા જાઓ તો અપન 0 થાય અને અપન 0 થાય એ ડિફાઇન નથી, અવ્યાખ્યાયિત છે। તો તમારે શું કરવાનું કે આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવા માટે તમારે કોઈ ફોર્મ્યુલાની જરૂર જ નથી। બે રેખા જો પરસ્પર લંબ હોય તો તમે સીધો આન્સર લખી શકો કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/2 થાય। બે રેખા વચ્ચેનો ખૂણો 90 થાય, કોઈ ફોર્મ્યુલા લગાવવાની જરૂર નથી, રાઈટ। એટલે જો બે રેખા પરસ્પર લંબ હોય તો એની વચ્ચેનો ખૂણો π/2 થશે। સમજી ગયા? चौथो ऑप्शन, जो बे रेखाओं समांतर होय, टू लाइन्स आर पैरेलल टू ईच अदर। धारो के बे रेखा समांतर है, धारो के आम है आ एक रेखा पछी आ बीजी रेखा, बे रेखा जो समांतर होय, आनो ढाळ M1 आनो ढाळ M2, तो तमने खबर है कि बे रेखा समांतर होय एटले बेयना ढाळ सरखा थाय, M1 बराबर M2 होय आमां, अने M1 बराबर M2 होय तो तमारे कोई फॉर्म्युलानी जरूर नहीं। आमा बे रेखा वच्चेनो खूणो शून्य कहेवाय, एटले आमा आल्फा इज इक्वल टू 0 कहेवाय। एटले तमारे कोई फॉर्म्युला लगाववानी जरूर नहीं। ख्याल आवी जाय छे? जो बे रेखा, चार ऑप्शन है, बे रेखा परस्पर लंब न होय अने बेयना ढाळ आपेला होय तो tan alpha इज इक्वल टू मोड m1 minus m2 upon 1 plus m1 m2। एक रेखा शिरोलंब होय ने एक रेखानो ढाळ आपेलो होय तो मैं तमने आखी प्रोसीजर समजावी, m बराबर tan थीटा उपरथी थीटा शोधवानो अने पछी अल्फा इज इक्वल टू मोड π/2 माइनस थीटा। जो बे रेखा परस्पर लंब होय तो सीधो अल्फा इज इक्वल टू π/2 अने जो बे रेखा समांतर होय तो अल्फा बराबर 0। लो, आटलू तमे ध्यान राखो एटले तमने बे रेखा वच्चेनो खूणो शोधता आवडी जाय। बराबर छे? चलो मित्रों, આપણે एग्जाम्पल शुरू करिए ई पहला आ एक नोंध समझी लो, आ एक नोट है, आ एक नोट बराबर समझी लो। अपनी पास फॉर्म्युला है m इज इक्वल टू tan थीटा। हवे जो तमने थीटा आपे तो तमने m मळे अने m आपे तो तमने थीटा मळे। तो m उपरथी थीटानी वेल्यू केवी रीते मेळवाय एना माटे आ एक नोंध, आ एक नोट समझवी जरूरी है। सपोज આપણે એક બાજુ m લખ્યું છે, એક બાજુ થીટા લખ્યું છે, આપણે જે જરૂર પડવાની છે એ આટલી છે। ધારો કે તમને m ઇઝ ઇક્વલ ટુ √3 આપ્યું તો ધ્યાનમાં રાખજો થીટા ઇઝ ઇક્વલ ટુ π/3 આવે, અને જો તમને m ઇઝ ઇક્વલ ટુ -√3 આપે તો થીટા ઇઝ ઇક્વલ ટુ π - π/3 એટલે કે 2π/3 આવે। પછી એક બીજું આ યાદ રાખજો કે જો તમને m એટલે 1/√3 આપે તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/6 આવે, અને જો તમને m એટલે -1/√3 આપે તો થીટા એટલે π - π/6 એટલે કે 5π/6 આવે। બરાબર છે? પછી એક આ પણ યાદ રાખો કે જો તમને m ઇઝ ઇક્વલ ટુ 1 આપે તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 આવે, અને જો તમને m ઇઝ ઇક્વલ ટુ -1 આપે તો થીટા ઇઝ ઇક્વલ ટુ π - π/4 એટલે કે 3π/4 આવશે। રાઈટ? હજી થોડીક આપણે જરૂર પડવાની છે
અને નંબર 4, જો તમને m ઇઝ ઇક્વલ ટુ 0 આપે તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 આવે. આપણે જે એક ટાઈપના જે સમ કરવાના આવશે એમાં આપણે આટલી જરૂર પડવાની છે. એટલે આ એક વસ્તુ તમારે યાદ રાખી લેવાની. બરાબર, જોઈ લો. ચલો મિત્રો, હવે આપણે કેટલાક એક્ઝામ્પલ કરીએ. બે રેખા વચ્ચેનો ખૂણો શોધો. ફાઇન્ડ ધ એંગલ બિટવીન ટુ લાઇન્સ. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ, 2x પ્લસ 3y પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ 5x માઇનસ 2y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે સૌથી પહેલાં બંને રેખાના ઢાળ શોધવા પડશે. તો પહેલી રેખાનો ઢાળ જો આપણે શોધીએ એને આપણે m1 કહીએ. તો m1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપન b, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2/3. પછી બીજી રેખાનો ઢાળ m2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપન b, તો ઇઝ ઇક્વલ ટુ 5/2. હવે આ બે રેખા જે છે એના ઢાળનો ગુણાકાર -1 નથી થતો, એટલે આ બે રેખા પરસ્પર લંબતો નથી જ. એટલે આપણે બે રેખા વચ્ચેનો ખૂણો શોધવા માટે આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકીએ કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ m1 માઇનસ m2 અપન 1 પ્લસ m1 ઇન્ટુ m2. આમાં જો આપણે વેલ્યુ મૂકીએ તો ધેરફોર tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ m1 એટલે -2/3 માઇનસ m2 એટલે -5/2 અપન 1 પ્લસ -2/3 અને ઇન્ટુ 5/2. એન્ડ ધેરફોર tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા 2 2 કેન્સલ થાય, પણ આપણે કેન્સલ નહીં કરવાના. આપણે 6 LCM લઈ લેવાનો, લસા લઈ લેવાનો. અહીંયા 6 લસા લેશો એટલે 2 અહીંયા મલ્ટીપ્લાય થાય, એટલે આ થઈ જશે મોડ -4 -15 અપન 6, આ 3 2 6 -10, તો ઇઝ ઇક્વલ ટુ મોડ -19 by -4. and therefore tan alpha is equal to 19/4. લ્યો, આ આપણો આન્સર આવી ગયો. આ tan આલ્ફા એટલે કોઈ જાણીતી વેલ્યુ નો આવી, નોન વેલ્યુ નથી. √3 કે 1/√3 કે 1 કે એવું નથી. નહીં તો આપણે આલ્ફા શોધી શકીએ. અત્યારે આને આમ નમ રહેવા દેવાનું. રાઈટ, જોઈ લ્યો. ચલો, સમ નંબર 2, √3x પ્લસ y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, x પ્લસ √3y પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તમારે આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો આપણે સૌથી પહેલા બંને રેખાના ઢાળ શોધીએ. m1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપન b, એટલે એ આવશે -√3. પછી બીજી રેખાનો ઢાળ m2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ a અપન b, તો ઇઝ ઇક્વલ ટુ -1/√3. સૌથી પહેલા ચેક કરી લેવાનું કે આ બેનો ગુણાકાર -1 થાય છે કે કેમ. મલ્ટિપ્લિકેશન -1 જો થતું હોય તો બે રેખા પરસ્પર લંબ કહેવાય, અને તો તમારે સીધું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/2 લખવાનું હોય. પણ આ ગુણાકાર -1 નથી થતો, તો આપણે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ m1 માઇનસ m2 અપન 1 પ્લસ m1 ઇન્ટુ m2. ફોર્મ્યુલા મૂકીએ તો ધેરફોર વેલ્યુ મૂકશો તો m1 એટલે -√3, m2 એટલે -1/√3, એટલે આ +1/√3 અપન 1 પ્લસ m1 એટલે -√3, m2 એટલે -1/√3. સાદું રૂપ આપો, સિમ્પ્લિફાય, તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ, અહીંયા √3 LCM લ્યો એટલે -3 + 1 અપન √3 પ્લસ √3. તો આ થઈ ગયું મોડ -2 અપન 2√3. તો ધેરફોર tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√3. મોડ છે એટલે આ પ્લસ થઈ જશે, 2 2 કેન્સલ.
અને આ નોન વેલ્યુ છે, જાણીતી કિંમત છે, તો આપણે કહી શકીએ કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/6. tan આલ્ફાની વેલ્યુ 1/√3 ક્યારે આવે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/6. એટલે આ બે રેખા વચ્ચેનો ખૂણો π/6 છે એવું સાબિત થયું. રાઈટ? જોઈ લો. ચલો મિત્રો, થર્ડ એક્ઝામ્પલ. 2x + 3 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ x + y + 5 ઇઝ ઇક્વલ ટુ 0. તમે જો પહેલી રેખાનો ઢાળ શોધવા જાઓ m1, તો -a/b, તો માઇનસ આમાં a એટલે 2 કહેવાય, b એટલે 0 કહેવાય. y નો મલ્ટિપલ 0 છે, y નો સહગુણક 0 છે, આમાં y વાળું પદ જ નથી. તો આ અવ્યાખ્યાયિત આવ્યું, નોટ ડિફાઇન્ડ. આ અવ્યાખ્યાયિત આવ્યું, નોટ ડિફાઇન્ડ. અને એનો મતલબ એમ થયો કે આ જે પહેલી રેખા છે, આ રેખા એ શિરોલંબ છે, વર્ટિકલ છે. આ પહેલી રેખા છે એ વર્ટિકલ છે. પછી આપણે બીજી રેખાનો ઢાળ જો શોધીએ તો m2 ઇઝ ઇક્વલ ટુ -a/b, એટલે કે -1. a એટલે 1, b એટલે 1. તો આ કયો ઓપ્શન થયો કે તમને એક રેખા શિરોલંબ આપેલી છે, વર્ટિકલ આપી છે, બરાબર સમજો, અને એક રેખાનો ઢાળ તમને આપેલો છે. તો આપણો ઓપ્શન નંબર 2, જે રેખાનો ઢાળ આપેલો હોય એની ઉપરથી m બરાબર tan θ પેલા ફોર્મ્યુલા મૂકો. તો આમાં m એટલે -1, તો -1 ઇઝ ઇક્વલ ટુ tan θ. અને આની ઉપરથી તમારે થીટા શોધવાનો, તો θ ઇઝ ઇક્વલ ટુ π - π/4 થશે. તમારે શું કરવાનું કે પહેલા માઇનસની સાઇન નિગ્લેક્ટ કરો, તો tan θ ઇઝ ઇક્વલ ટુ 1 આન્સર ક્યારે આવે? π/4 માટે. પણ આ માઇનસ છે તો tan ની વેલ્યુ માઇનસ ક્યાં આવે? બીજા ચરણમાં, સેકન્ડ ક્વોડ્રન્ટ. અને સેકન્ડ ક્વોડ્રન્ટ હોય તો પાઈ માઇનસ કરવાનું. ફર્સ્ટ ક્વોડ્રન્ટ હોય તો સીધો આન્સર આવે, સેકન્ડ ક્વોડ્રન્ટ હોય તો પાઈ માઇનસ કરવું પડે. તો આ θ ઇઝ ઇક્વલ ટુ 3π/4 આવ્યું. અને હવે આપણે આલ્ફાનું ફોર્મ્યુલા મૂકીએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ π/2 - θ, તો ઇઝ ઇક્વલ ટુ મોડ π/2 - θ એટલે 3π/4. 4 LCM લ્યો, આ 4 LCM, તો આ થાય 2π - 3π, એટલે આ થઈ ગયું મોડ -π/4. and therefore alpha is equal to π/4. લ્યો, આ બે રેખા વચ્ચેનો ખૂણો તમને મળી ગયો છે. એટલે આ સેકન્ડ ઓપ્શન આવ્યો એ ધ્યાનમાં રાખજો. એક રેખા શિરોલંબ છે અને બીજી રેખાનો ઢાળ આપણને મળી જાય છે. રાઈટ? ચલો, એક્ઝામ્પલ નંબર 4. √3x - y + 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ 2. આવી રીતે બે રેખા આપેલી છે. તો આપણે સૌથી પહેલા પહેલી રેખાનો ઢાળ શોધીએ. m1 ઇઝ ઇક્વલ ટુ -a/b, તો એ થશે √3. a એટલે √3, b એટલે -1. પછી તમે બીજી રેખાનો ઢાળ શોધવા જાઓ, m2 -a/b, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આમાં a એટલે 1 છે અને b એટલે 0 છે. આમાં y વાળું પદ જ નથી, એટલે y નો સહગુણક 0 કહેવાય. તો આ તમે જુઓ, નોટ ડિફાઇન્ડ આવ્યું, નોટ ડિફાઇન્ડ, વ્યાખ્યાયિત નથી. એનો મતલબ એમ થયો કે આ જે રેખા છે એ શિરોલંબ છે, વર્ટિકલ છે. આ રેખા વર્ટિકલ છે, આ સ્ટ્રેટ લાઇન છે એ વર્ટિકલ છે. તો અહીંયા પણ તમે જુઓ, એ જ ઓપ્શન આવ્યો કે એક રેખા શિરોલંબ છે અને બીજી રેખાનો ઢાળ તમને આપેલો છે, સેકન્ડ ઓપ્શન. એટલે તમારે શું કરવાનું કે સૌથી પહેલા m બરાબર tan θ ફોર્મ્યુલા મૂકો. જે રેખાનો ઢાળ તમને આપેલો છે એ છે √3, તો √3 ઇઝ ઇક્વલ ટુ tan θ. તો તમને આઈડિયા આવી જશે કે θ ઇઝ ઇક્વલ ટુ π/3 થાય. અને પછી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મોડ π/2 - θ, તો ઇઝ ઇક્વલ ટુ મોડ π/2 - θ એટલે π/3, એટલે આ થઈ જશે π/6. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, લ્યો, આ આપણો આન્સર આવી ગયો.
જોઈ લેજો. ચલો મિત્રો, સમ નંબર 5. 2x plus 3y plus 5 is equal to 0 and 4x plus 6y minus 1 is equal to 0. તમે પહેલા પહેલી રેખાનો ઢાળ શોધો. m1 is equal to minus a upon b એટલે કે -2/3. પછી આપણે બીજી રેખાનો ઢાળ શોધીએ. m2 is equal to minus a upon b એટલે કે -4/6 એટલે આ થઈ જાય -2/3. અને આ બે રેખાના ઢાળ સરખા આવ્યા. m1 is equal to m2. અને હવે તમે સમજી ગયા હશો કે બે રેખાના ઢાળ જો સરખા થાય તો આ બે રેખા છે એ સમાંતર રેખાઓ થઈ. આ બે રેખાઓ છે એ સમાંતર રેખા છે, આમ છે. અને આપણે વાત થઈ છે કે જો બે રેખા સમાંતર હોય તો તમારે કોઈ ફોર્મ્યુલાની જરૂર જ નથી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. લ્યો, આ તમારો આન્સર આવી ગયો. રાઈટ? ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 6. 2x plus 3y plus 5 is equal to 0. 3x minus 2y plus 1 is equal to 0. આપણે પહેલી રેખાનો ઢાળ શોધીએ. m1 is equal to minus a upon b તો is equal to -2/3. બીજી રેખાનો ઢાળ શોધીએ. m2 is equal to minus a upon b તો is equal to 3/2. હવે મિત્રો, તમારી પાસે બંને રેખાના ઢાળ તો છે, પણ જરા એલર્ટ રહેજો. તમને જો બરાબર ખ્યાલ આવે તો આમાં આ બે રેખાના ઢાળનો જો તમે ગુણાકાર કરશો -2/3 into 3/2 તો આ મલ્ટિપ્લિકેશન -1 આવશે. અને આ -1 આવશે એટલે આ બે રેખા પરસ્પર લંબ છે, આમ છે. આ બે રેખા પરસ્પર લંબ છે, પરપેન્ડિક્યુલર છે. તો પછી એની વચ્ચેનો ખૂણો છે એ π/2 થાય. તમારે કોઈ ફોર્મ્યુલાની જરૂર નથી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/2. લ્યો આન્સર. રાઈટ? ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 7. x ઇઝ ઇક્વલ ટુ 3 આવી એક લાઈન આપી છે અને 5x plus 1 is equal to 0 આવી એક બીજી રેખા આપેલી છે. તમે આ બંને રેખાના ઢાળ શોધશો તો આ પહેલી રેખાનો ઢાળ છે એ પણ અવ્યાખ્યાયિત આવશે અને આ બીજી રેખાનો ઢાળ છે એ પણ અવ્યાખ્યાયિત આવશે, નોટ ડિફાઇન્ડ. એટલે આ રેખા જે છે એ પણ શિરોલંબ છે અને આ રેખા છે એ પણ શિરોલંબ છે, વર્ટિકલ છે. એટલે બંને રેખાઓ શિરોલંબ થઈ, વર્ટિકલ થઈ. તો તમારે વર્ટિકલ એટલે તમને ખબર છે કે એક રેખા આમ હોય, આ શિરોલંબ રેખા કહેવાય, અને આ બીજી રેખા શિરોલંબ છે. પણ બંને રેખા જો શિરોલંબ હોય તો એ બંને રેખા સમાંતર કહેવાય, પેરેલલ. અને બે રેખા જો પેરેલલ હોય, બે સ્ટ્રેટ લાઇન છે એ જો પેરેલલ હોય તો તમારે કોઈ ફોર્મ્યુલાની જરૂર જ નથી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. બે રેખા વચ્ચેનો ખૂણો 0 થાય. રાઈટ? બસ, પૂરું થઈ ગયું. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 8. y ઇઝ ઇક્વલ ટુ -1 અને 5y - 2 ઇઝ ઇક્વલ ટુ 0. તમે જો પહેલી રેખાનો સ્લોપ શોધશો m1 ઢાળ તો -a upon b તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આમાં x વાળું ટર્મ જ નથી એટલે a એટલે 0 થાય અને b એટલે 1 થાય એટલે આ ઢાળ છે એ 0 થયો. પછી તમે બીજી રેખાનો ઢાળ શોધો. m2 ઇઝ ઇક્વલ ટુ -a upon b તો માઇનસ, a એટલે 0, b એટલે 5 એટલે આ આન્સર આવ્યો 0. તો આ બંને રેખાના ઢાળ 0 આવ્યા. અને જે રેખાનો ઢાળ 0 હોય ને એ રેખા સમક્ષિતિજ હોય, હોરિઝોન્ટલ હોય, આમ હોય. તો તમે જો આની ફિગરનો વિચાર કરશો તો આ પહેલી રેખા જે છે એ પણ સમક્ષિતિજ છે, હોરિઝોન્ટલ. બીજી રેખા છે એ પણ હોરિઝોન્ટલ છે. બે રેખા સમક્ષિતિજ છે.
અને બે રેખા જો સમક્ષિતિજ હોય તો એ થઈ તો સમાંતર જ કહેવાય. આ બે રેખા સમાંતર થઈ, પેરેલલ. અને જો બે સ્ટ્રેટ લાઇન પેરેલલ હોય તો એની વચ્ચેનો ખૂણો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આપણે કોઈ ફોર્મ્યુલાની જરૂર જ નથી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ? ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 9. x ઇઝ ઇક્વલ ટુ 2, y ઇઝ ઇક્વલ ટુ 3. હવે મિત્રો આમ તમને ડાયરેક્ટ ખબર પડી જાય, આ x ઇઝ ઇક્વલ ટુ 2 લાઈન છે, એમાં y વાળું ટર્મ નથી. એટલે આ લાઈન છે એ y અક્ષને પેરેલલ આવે. y અક્ષને પેરેલલ એટલે એ શિરોલંબ રેખા થઈ. આ શિરોલંબ રેખા છે, વર્ટિકલ. પછી આમાં x વાળું ટર્મ નથી, એટલે આ સ્ટ્રેટ લાઈન છે x અક્ષને પેરેલલ આવે. x અક્ષને પેરેલલ આવે એને સમક્ષિતિજ રેખા કહેવાય. સમક્ષિતિજ રેખા, હોરિઝોન્ટલ. તો જો તમે ફિગરનો વિચાર કરો તો આમાં આ પહેલી રેખા જે છે એ શિરોલંબ છે, એટલે આમ છે. બીજી રેખા છે એ સમક્ષિતિજ છે, એટલે આમ છે. તો આ બે રેખાઓ પરસ્પર લંબ થઈ કહેવાય, પરપેન્ડિક્યુલર થઈ. અને જો બે રેખા પરસ્પર લંબ હોય તો એની વચ્ચેનો ખૂણો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/2 થાય. કોઈ ફોર્મ્યુલાની જરૂર નથી. રાઈટ? જોઈ લો. ચલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 10. 3y + 1 ઇઝ ઇક્વલ ટુ 0, 2x + 3y + 5 ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે જો પહેલી રેખાનો ઢાળ શોધશો m1, તો -a/b તો ઇઝ ઇક્વલ ટુ -a એટલે 0, b એટલે 3, એટલે આ થયું 0. પછી બીજી રેખાનો ઢાળ શોધો m2 ઇઝ ઇક્વલ ટુ -a/b તો ઇઝ ઇક્વલ ટુ -2/3. અને હવે મિત્રો તમને આમાં બંને રેખાના ઢાળ મળ્યા છે. બે રેખાના ઢાળ આપણને મળ્યા છે અને આ બેનો ગુણાકાર -1 નથી થતો. પ્રોડક્ટ જે છે મલ્ટિપ્લિકેશન એ -1 નથી. તો તમારે સીધું આપણો પહેલો ઓપ્શન તમારે આ ફોર્મ્યુલા મૂકવાનું છે કે tan alpha ઇઝ ઇક્વલ ટુ મોડ m1 - m2 અપન 1 પ્લસ m1 ઇન્ટુ m2. અને એમાં આપણે જો વેલ્યુ મૂકીએ તો આમ થશે કે tan alpha ઇઝ ઇક્વલ ટુ મોડ m1 એટલે 0 -m2 એટલે +2/3 અપન 1 પ્લસ m1 એટલે 0 m2 એટલે 2/3. તો આ તો 0 થઈ જશે, એટલે આ થઈ ગયું 2/3. લ્યો, આ tan alpha ઇઝ ઇક્વલ ટુ 2/3. આ આપણો આન્સર આવી ગયો. રાઈટ? જોઈ લો. તો મિત્રો આજે આપણે બે રેખા વચ્ચેનો ખૂણો શોધતા શીખ્યા. વી હેવ લર્ન ટુ ફાઇન્ડ એંગલ બિટવીન ટુ સ્ટ્રેટ લાઇન. 4 ઓપ્શન છે, મેં તમને બધાના એક્ઝામ્પલ કરાવી દીધા, એટલે આ ટોપિક તમને બરાબર સમજાઈ ગયો હશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.